માતાજી, જય દ્વારકાધીશ। તો આજે છે શનિવાર, તો અમે જાય છીએ હનુમાનજી મહારાજના મંદિરે। અમારા કાલાવડમાં જે હનુમાનજી મહારાજનું મંદિર છે તેને પિયાવા નામે ઓળખાય છે, તો ચાલો આપણે જઈએ છીએ। ચકુ, તારે આવું છે પિયાવે? આવું છે? અમારા જાકુબેન પણ કહે છે આવું છે, તો ચાલો અમે જાય છીએ। આગળ જોતા રહેજો। તો જો હજી અમે રસ્તામાં છીએ, પણ અહીંયા સરસ મજાની એક બોરડી દેખાણી છે, અમે કીધું ચાલો થોડાક બોર લઈ લઈએ। તો જો અમારો ડુગ્ગુ પણ રાજી થઈ ગયો છે બોર દેખીને। ડુગ્ગુ જો ડુગ્ગુ પણ બોર ખાય છે। જો સરસ મજાના કેવા બોર પાક્યા છે। શિવાંશ, આ મારો મોટો દીકરો છે શિવાંશ, તે વિડીયોમાં તમને નહીં દેખાણો, ઓછો દેખાતો હશે કેમ કે ડુગ્ગુ તો લાઈવમાં પણ આવે છે। દાદાના મંદિરે પહોંચી ગયા છીએ અમે। તો જુઓ આવું કંઈક છે। હનુમાનજી દાદાનું મંદિર। હમણાં અમે દર્શન કરવા પણ જાશી, તે પણ બતાવશું। અમારો શિવાંશ તો જો લપચિયા દેખીને અમારો ડુગુ કહે છે જો તે મોર દેખી ગયો છે, કહે છે મોર। હાય ડુગુ। ડુગુ તો જો દોડે છે। તો આ ચારે બાજુ વાડી છે, વાડી વિસ્તારમાં મંદિર આવેલું છે। જો અમારા ડુગ્ગુ ને તેના પપ્પા તો હિંચકા દેખીને હિંચકા ઉપર બેસી ગયા છે। શિવાંશ પણ રમે છે। જુઓ અહીંયા બાળકોને રમવાની બહુ મસ્ત સુવિધા છે, બહુ મોટું ગ્રાઉન્ડ છે, હિંચકા લપચિયા બધું જ છે, ચકેડી ને બધું। હિંચકા પણ જુઓ કેટલા બધા છે, અને બેસવાના બાકડા પણ ઘણા બધા છે। એ માણસો
ફરવા આવ્યા હોય તો બેસી શકે. મારો શિવાંશ પણ જો હિંચકા ખાય છે. જો અહીંયા ચકેડી પણ મસ્ત છે બાળકોને રમવા માટે. સાગર પણ ચકેડીમાં બેઠા છે. જુઓ. હાય ડુગુ. ડુગુ. ચાલો આપણે હનુમાનજી મહારાજના દર્શન કરી આવીએ. તો જુઓ આ છે હનુમાનજી મહારાજનું મંદિર. જય હનુમાન દાદા. બધા દર્શન કરી લેજો હનુમાનજી મહારાજના. કાલાવડમાં તમે ગમે ત્યારે આવો, પિયાવા નામે ઓળખાય છે. પિયાવો હનુમાનજી મહારાજનું મંદિર. જો આવી કંઈક શોભા છે. આ છે મંદિર આખું. એટલે આમ કે જૂનું છે ને, ઘણા વર્ષો પહેલાનું એમ. અમે અહીંયા આવી છીએ તો ઘણી વાર અહીંયા હનુમાનજીના મંદિરે, પણ અમને ઇતિહાસ નથી ખબર, એટલે મેં અહીંયા બાપુ હોય તો જાણી લઈએ આપણે. હા હા, ઘણા વર્ષો થઈ ગયા એમ તો. હા, હરિપરની જગ્યા કહેવાય છે. હા. તો જુઓ, આવું છે કાંઈક હનુમાનજી મહારાજનું મંદિર. કેમ કે ઘણા વર્ષો પહેલાંનું છે, એટલે જૂના પૂજારી બધા વયા ગયા, એને ખબર હોય આ ઇતિહાસની. પણ આ બાપુ છે એને થોડું ઘણું ખબર છે. એને કીધું છે કે જે આ બધું આ બનાવ્યું છે, નવું નિવારણ થયું છે આ બધું આ મંદિરને. એટલે મંદિર ઘણા વર્ષો જૂનું છે, એમ કહે છે કે 300-400 વર્ષ પહેલાંનું છે, એટલે નથી ખબર. બાકી તમે જોઈ શકો છો કે મંદિર બહુ સરસ છે. આ જેને આ બંધાવ્યું છે પિયાવો, તે બાપુ અત્યારે નથી અહીંયા. તો આ મંદિરનો ઇતિહાસ, આ બાપુ અહીંયા હતા. આ બાપુ જ પૂજા કરતા પેલા મંદિરની, જૂનો ઇતિહાસ છે. અને આ બાપુનો ધૂણો, આ છે મહંત શ્રી સેવાગીરી બાપુ.
તો એમના પણ દર્શન કરી લ્યો. મહંત આ બાપુએ ઘણા વર્ષો આ મંદિરમાં સેવા પૂજા કરી છે ને અત્યારે તેમની પણ એક સરસ મજાનું આ નાનું એવું મંદિર કહેવાય કે બનાવ્યું છે. છે કાંઈક મંદિર. તો ચાલો હવે ખૂબ થાકી ગયા છીએ તો થોડોક નાસ્તો કરી લઈએ. તો આવો કાંઈક છે અમારો નાસ્તો. તો ચાલો સાંજ પડી ગઈ છે, હવે અમે જાય છીએ ઘરે. તો ચાલો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. તો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો કહેજો, અને નવો હોય તો ચેનલને જોઈન કરી લેજો. જય માતાજી.